મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે અને જો અહીંયા તેજે આવી ગયો છે અને કૃતિકા આવી ગઈ છે સવારમાં. અને સવારમાં તેજ આવ્યો ને દૂધ વયું ગયું. તેજે દૂધ હું તમારી જી એને એમ કે ને કે દૂધ વયું ગયું તેજ ની વાત, ઈ એમ તમારી વહી દે. હા હું બધા કે કૃતિકા હમણાં કહેતી હતી તો તને શું કીધું? કૃતિકા મીંદડી હે એમ એને જવા દીધું, પી ગઈ દૂધ, पी गई. आज जिसको बोलो वो बोलता है कि तूने जाने दिया. सूरज दादा जो है दर्शन दीधा है અત્યારે हवार में. तड़को एवो खिलो है, थोड़ो झीणी तड़की आई है अभी. અને વૃંદ क्या कर रहा है? टाइम पास. અત્યારે ટ્રેક્ટર ની હવારમાં ઉઠીને પરિક્રમા કરે. તડકો આવ્યો ને તો બધું એક્સપ્લોર કરી હમણાં. અત્યારે હવારમાં ઉઠીને આનંદમાં આવ્યા. ઠંડી હવા, તડકો, આમ કઈક આમ તડકો દેખાય તો આમ સારું લાગે કઈક. અત્યારે શું હોય કે છાંયો આમ બધું વરસાદ આવે ને તો આમ ભીનું થઈ જાય ને મજા ન આવે. ભીનું આ વૃંદ ને ભીનું ગમતું નથી પાછું. ભીનામ બેહું ન ગમે. અને આ જો જે बोले नहीं वहाँ तू रिपीट करे है. कहाँ मुँह बोले है? मामन करे थे आऊ सीखे वो जो एम हाँ बोले है. मामा એવું શીખવાડી દીધું તો એન પપ્પાએ કાલે કૃતિકા એન મમ્મી સામું બોલતો હતો ને પપ્પાએ કાલે સર્વિસ કરી નાખી. પછી રોયો, વિચારો રોતો તો ને પપ્પાએ કીધું અવાજ ન આવજો. તો એ અવાજ આમ આવતો હતો, રોતો તો ઉભા થઈને પાછી ઝીકી અને ફોન અડવાની ના પાડી દીધી. ફોન જોવે, બહુ ફોન જોવે. કાલે સાંજે અહીંથી ઘરે જઈને ફોન કરતો હતો. કા બહુ ફોન કરવા આવડી ગયો છે હમણાં, શીખી ગયો છે વધારે. આવડે હે? નંબર પૂછલા ને એટલે બધાય નંબર આવડી જાય. બધા નંબર આવડે છે. મારો નંબર બોલ છે એટલે બોલ. પેલા અક્ષર બોલજો તમે. આઈ લેટ 1 નંબર નહીં, તો સ્પેલિંગ. એક નામ લખવાનું હોય કા એમાં, તો એમાં એટલે તું બોલ્યો નંબર આવડે. MUL પછી એટલું લખો એટલું એટલે બધાના નામ હોય ને એનો આગલો પહેલો સેકન્ડ લેટર આવડે એટલું, એટલે એના પછી ફોન લગાડી દે ઓટોમેટિક. કાલ સાંજે ઘરે જઈને પાછો ફોન કર્યા કરતો હતો કે હાલ વૃંદભાઈ ઘરે હાલ, એમ ત્યાં જઈને ફોન કરે. પછી અહીંયા રોકાઈ ગયો તો પછી હા તું જમીન સીધો વયો ગયો અને રોકાવો તો એટલે રોકાણો. હાલો ઉતરો હાલ ઉતરે બેઠો ઉતરો. એ પડ્યો ભલે એમાં પગ ભાંગે, બીજું કઈ ન થાય. માર દેવાનો ઠેકડો. ઉતરી ગયો બાકી. આ પર કોથરી જોઈ છે, અમારે કોથરી જોઈ છે. ચડાઈ ગયો, ઉતરાતું નથી. એ જો પડી જાય. પગ દેવાની અહીંથી ચડી ગયો પણ ઉતરવામાં નથી. ફૈણા આવી ગયા. જો એ આવી ગયો. ઉતર ઓલી પડી ગઈ. જો 11 વાગી ગયા છે અને આખું આ ટ્રેક્ટર આપણે એટલું ભરી લીધું અડધું ને પાછો બીજો ફેરો મારી દેવું આપણે. ઓલી ઘરે નાખવા જવાનું છે. જો આખું ભરી દીધું છે. ઉપર બેહવું ગમે. ઉપર ચડી ગયો, આખું ભરી લીધું ને હજી એટલી પાછી છે કુણી નાખવાની છે. ભરાઈ ગયું આખું. અને પાછું વાંટ ઠલવા જઈએ હવે. ત્યાં તો ઠલવતા આવી થોડું હતું એટલે ત્યાં કર્યું ઈ કે નહીં. 34 ગુણ્યો છે, થોડું નથી. હા 34 ગુણનું કરી નાખ્યું. 17 ભરી ને 17 બાકી છે, 34 થઈ. મારા હાલો ને મેનેજમેન્ટની અંદરથી હું ધ્યાન રાખતો હતો એટલે બધાએ કામ કર્યું. જાવા દ્યો ને છોકરાઓ જો બધા ટ્રેક્ટરમાં બેહવાનો રખ. આખા ડુલક કરતા જાય જો બધા અમે.
મને તો ખાડો ઉલટો હતા ઢુલક ઢુલક કરતે જા રહે હમ તેજ ને જો બધાને મજા આવે છે બહુ મજા આવે મને તો ટ્રેક્ટરમાં. બધાને ઢુલક ઢુલક કરતે જવાની બહુ મજા આવે છે ઉપર બેહાડી દીધા આ બધાને. હવે અહીંયા ઘર આવી ગયો હવે અહીંયા સ્ટોપ થઈ જાય આપણું ટ્રેક્ટર અને હવે અહીંથી ઉતારવાની છે. ઉપરથી નથી ઉપર નથી ચડાવવા નીચે નાખવાની છે એટલે અહીં નીચે જ નાખવાની છે. અહીંયા આખું આ એક અમે ઠલવી નાખ્યું નજી બીજું ભરવા જવાનું છે એટલી આખું ભરાઈ ગયું છે આખું ઘર ભરાઈ ગયું છે ઉપર સુધી અમે આખું ભરી દીધું છે જવા બીજું ભરવા જવાનું છે. તો અત્યારે અમે ટ્રેક્ટર આખું ઠલવીને આવતા રહીને બીજું ભરવાનું છે અને તો આવ્યા ને તો જો મમ્મીએ શરબત બનાવી રાખ્યું તો પેશન ફ્રૂટનું મમ્મીએ શરબત બનાવી નાખ્યું છે. એ શરબત એક એક ગ્લાસ લઈ લે અને એનર્જી લઈ લે જેમ છોટા ભીમ લડ્ડુ ખાઈને એનર્જી લે અમે શરબત પીને એનર્જી લઈ લેવું અને પછી આ બધું ભરવાનું છે આમાં. અહીંયા કૃતિકા તેજ પાછા બેસી ગયા અમારે ટ્રેક્ટર આખું ભરાઈ ગયું સેકન્ડ રાઉન્ડ થઈ ગયો છે હવે પાછું ટ્રેક્ટર આપણે ભરી લીધું છે જો આખું ભરાઈ ગયું નાનો ફેરો છે થોડોક બે નો જ બોલો 3 નો હતો એ તો અહીંયા હકેલાય છે અહીંયા જો અહીંયા હકેલાય છે તે માથે ચડીને બેસી જાય આમાં ઓલો ડગડક કરવાની બહુ મજા આવે આમાં ડગડક થાય ટ્રેક્ટર હાલે એટલે કાતે જ એટલે બધા માથે કડકાઈને બેસી જાય જો મજા આવે હો પણ મજા આવે ને. ચંપલ देखो गाइस एंड गाइस ये समझा रहे पीली पीली थैली के गारा वाली थैली के पास. चलो सब हमारे सेकेंड राउंड में चक्कर लगाते हैं हम कब से घूम रहे हैं ट्रैक्टर लेके 1 किलोमीटर નો રસ્તો નહીં હોય 200 मीटर ही मान नहीं છે ट्रैक्टर में चक्कर मारी ही हमें कहीं ना. देखो गाइस हम गांव के सफर कर रहे हैं निकल रहे हैं कभी कभी इधर तो कभी उधर. कभी उधर विजिट दे रहे हैं हम अपने गांव की विजिट मेरा मामा के घर. देखो हमारा गांव कैसा है पूरी विजिट कर रहे हैं कि हम देखो सब लोग हमारे सामने देख रहे हैं लोग हंसते जा रहे देखते जा रहे देखिए सब लोग हमारे सामने देख रहे हैं ये लोग क्या कर रहे हैं ऊपर चढ़ के. તો બીજી વાર નીકળે ને એમાંય પાછા આપણે બીજી વાર નીકળ્યા. તો અત્યારે 4:30 વાગી ગયા છે અને અહીંયા છે આજે છે તુલસી વિવાહ છે એટલે ઠાકોરજી નો વરઘોડો નીકળ્યો છે અહીંયા બધા શેરડી નો હાથો લઈ લઈને ઉભા રહી ગયા છે. હાલો ભાઈગું એટલે આ તો ભાઈગું ટ્રેક્ટર દર્શન કરાવે દફતર લઈને આયલા જો અત્યારે સુરત દાદાએ દર્શન આપી દીધા છે એવો તડકો નીકળ્યો અત્યારે સુધી તડકો જ નહોતો નીકળતો ને જો કૃતિકા તેજ ને વૃંદ પાછા બપોરે જમી આવ્યા જમવા ઓલી ઘરે ગયા હતા એ પાછા આવી ગયા છે પહોંચી ગયા છે એ કુંડામાં એટલું જ પાણી ભરાણું આમ બાકી ઓલા ટ્રોલી ની અંદર ને એમ બધે કેટલું પાણી ભરાઈ જાય ઝીણા કાણા હોય તો વરસાદનું પાણી આમ એ બધા જગ્યાએ ઘરી જાય ખુલ્લું હોય એમાં ન ભરાય એટલું બધું. થાંભલો કાઢી નાખ્યો કાલે આવશે નવો થાંભલો સાયરન આપણું કેવું ઓલું શેનું કેવું યુદ્ધ નું સાયરન હતું ખાલી કેબલ જ બચ્યો કાલે નવું લાગી જશે. જો ચંપો કેટલો ઘેરદાર થઈ ગયો છે અને ફૂલ નો કલર વયો ગયો વરસાદ આવે ને જયારે વરસાદ આવે ફૂલ નો કલર વયો જાય એકદમ વ્હાઈટ થઈ જાય. જો ફૂલ કેવા આવ્યા છે ફૂલ નકરા આવી પડ્યા છે હમણાં તો ને એકદમ વ્હાઈટ થઈ જાય ફૂલ. તો અત્યારે આખી ગેંગ ભેગી થઈ ગઈ છે મમ્મી લસણ સુધારવા બેઠી ફોલવા બેઠી છે લસણ અને જો બધા ખડકાઈ ગયા છે હાવ નવરા થઈ ગયા બધા. અને આજે હતા તુલસી વિવાહ હોય એટલે બધા એટલે આમ તુલસી નું પૂજન થાય એટલે અહીંયા જો કંસાર દીદીએ બનાવીને રાખી દીધો છે અને આ દીદીએ દીવો કરી દીધો છે ચૂંદડી ઓઢાડી છે ચૂંદડી આજે આપણા ગામમાં હતા તુલસી વિવાહ કામ અત્યારે છે આજે પટેલ સમાજ છે અને જોવા લસણ ફોલવા બધા હમણાં થોડોક ટાઈમ પહેલા નીકળ્યો હતો વરઘોડો અત્યારે બધાને લસણ ફોલવા બેહાર દીધા છે. લસણ આ એક રૂન બેઠો જો આ બધા તો હાવ નવરા હાવ નવીન લસણ નું બનાવે તો બધા ખાવા તૈયાર થઈ જાય ફોલવા તૈયાર નથી. आप अनाउंसमेंट कर दीजिए क्या खाने में बनाएंगे. जिसको खाना है वो बैठ जाए ખાના હે વો બેઠ જાય. લસણ કરી થાય લસણ નું નવીન હું લસણ કરીનું શાક ગમે એ વસ્તુ બનાવી બધાય લસણ જોઈએ. કાજુનું કેમ કાજુ કરીનું શાક હોય લસણ કરીનું શાક લસણ કરીનું શાક બનાવ નાખી લસણ બધાય એમાં ગ્રેવી કરીને લસણ નાખ દેવાનું લસણ ખાઓ લસણ ખાઓ લસણ ખાएंगे
આ બધા લસણ જ, આ ત્રણ તો લસણ જ છે. લસણ ખાएंगे. અત્યારે વાગી ગયા છે 7 અને દીદીએ જો ગોટા ગોટા બનાવ્યું છે. શું બનાવ્યું છે? આમાં આ એક્સપેરિમેન્ટ કરીને આપણી ઉપર અજમાવે એટલે આ તો સારું અમને ખબર છે ઓલા ગપગોટા હે ગપગોટા હે. દીદીએ જો પેસ્ટ નાખીને આવડી કરી ડીશ છે. બહુ વાર લાગશે ડીશ. આપણે નિરાત જ છે ભલે વાર લાગે. નિરાતે ખાતું જવાનું. કેવા બન્યા છે? બહુ મસ્ત. બહુ માસી મસ્ત. બનાવે ને એમાં કઈ ઘટે જ નહીં. ઘટે જ નહીં ને અમાર માસી માસી કારેલાનું શાક ખવડાવી દે ને તોય મજા આવે. માસી કારેલા શાકે મીઠું લાગે કા? હા. તેથી માસીએ દાળ ભાત ખવડાવ્યા હતા મને મજા આવી ગઈ હો. અરે દીદી ના દાળ ભાત તો દાળ બસ. ભાત એટલે દાળ ભાત. હા ભાઈ મને સ્વાદ મોઢામાં જ નથી જતો. દાળ ભાત એવા તો દાળ ભાત પીરા હતા ભાઈ. દાળ ભાત તો હારા જ બને. દાળ ભાત કઢી પછી ગરમ દાળ ભાત દીદી ના હારા આવડે. કઢી હારે ઉસ્પમ પછી આ ગપગોટા એમાં બધા એવા જ નંબર છે. દીદી ની કઢી ખાધી હતી ત્યાં? હા એવું નથી ખાવું. ઈ તો તું ખાજે, તું ખાતો રહી જાય. બાજરાના રોટલા ભેગી કઢી. પછી મને ભાવે જ નહીં. અરે બાજરાનો રોટલો બનાવતા આવડે. ઈ એવો બનાવે છે. હે માસી ઓહો તો માસી ના માસી બધું શીખી ગયા હવે બનાવતા. ઓલો એવોર્ડ દેવો જોઈએ ઓલો ખબર છે કે તો ખાવા હાટું એ નોબલ આખી નોબલ એને દઈ દીધી. નોબલ પુરસ્કાર હું નોબલ ને જ દઈ દીધી. દરરોજ નોબલ માં જવાનું. ઓહો દરરોજ નોબેલ માં જવાનું એમ. નોબલ પુરસ્કાર જ નહીં દેવાનું. દરરોજ નોબલ માં જ જવાનું. માસી તમે આમ અંદર જાતો હોય તો તમને આમ મજા આવે ને મેડમ કરે બધા આમ હે? સન્માન આપે. મેડમ કઈ કા મેડમ? મેડમ થતા હોય તો એમ નહીં. હમ. તમને નોબલ પર આખી તને દીદી નોબલ વાળા હોય એ તમને બપોરે જમવાનું કેમ ન દે? એમ બપોરે હાચવે તો ત્યાં બધા સ્ટાફ ને જમવાનું દેવું પડે. બધા અમારી ઓફિસો જે કારખાના બધા હોય જેમ ઈ કેમ એને બપોરે જમવાનું પ્રોવાઈડ કરે. તમારા કોલેજ આપે હે? હે તમારા કોલેજ આપે હે? અમે સ્ટુડન્ટ અમારા કોલેજ નો આપે ને, અમે સ્ટુડન્ટ છીએ. અમને તો તમને ખબર. નહીં, તમને તમારી વાત નથી થતી. તમારા જે ફેકલ્ટીઝ હોય એને આપે છે એમ. હા અમારા ફેકલ્ટી ને આપતા હશે, અમને ખબર નહીં હો. હા? આપતા હોય કદાચ. તમારે છે ને કે જમવાનું? અમારે જમવાનું છે, પાસ આપે અમને જમવાના. પાછળ હોસ્ટેલ રહી ને હોસ્ટેલ, ત્યાં હોસ્ટેલે જમવાના પાસ આપે. એવું હા. જેને જમવા જવું હોય ને, પણ ત્યાં જમવાનું બહુ એવું બધું હોય નહીં, મને ન ભાવે એટલે હું ન જાઉં. કારણ કે એક વખત હું ગઈ હતી મગનું શાક ઓલું હતું ને થોડુંક બાવા આવ્યું એવું મને લાગ્યું. મગના શાકમાં બાવા આવ્યા. આમ આમ થોડા ચિપ્સ મગના શાકમાં બાવા. કેમ વાસી ખાતા હોય ઉતરી ગયેલું ટેસ્ટ એવું ઓફ નોબલ કા. બધાય ને, મને ન ભાવ્યું. બાકી ખાવા વાળા તો બહુ ખાતા હોય, વખાણ કરતા હોય, બધા ખાવા જાય. પણ મને એવું શાક ને બધું મિક્સ ને એવું બધું હોય ન ભાવે. મેડમ વીઆઈપી હું ક્યાં આવ્યો? કેન્ટીન માં જાય. મેડમ કેન્ટીન માં જાય. મેડમ કે સ્ટુડન્ટ ઓમાં જાય બધા. મેડમ વીઆઈપી માં આવે ને બધા. વીવીઆઈપી. વીવીઆઈપી કઈ નહીં. ચાલો હવે આપણો બ્લોગ અત્યારે એન્ડ કરી છે. બ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ